નમસ્કાર મિત્રો, જય જોહાર, જય આદિવાસી. હું છું વિજય બારિયા અને વિજય બારિયા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફિલહાલ હું છું કચ્છની અંદર ને કચ્છની અંદર ભાગ રાખું છું. તો આજે આપણે જે ગાયો માટે જાર વાવી હતી એ જારની અંદર પાણી ચાલુ કરીશું ને પાણી ચાલુ કરી દીધું છે. તો એ જાય જ છે. હું ખાવા માટે આવ્યો તો હમણાં ખાઈ લીધું છે ને હવે જાઉં છું જારની અંદર. પછી આપણે સેજલને બોલાવી દઈશું, સેજલ વાળશે જારની અંદર પાણી. અને હું જઈશ જે તુવેર વાવવાની છે આપણે નીચેના ભાગમાં બાકી છે. ધોરિયા અસલ કરી નાખું પહેલાં, પછી આપણે તુવેરનું કામ કરશું અંદર વાવવાનું ને એ બધું. ને બીજું તો હું તો તમને દેખાડું છું કે જારની અંદર આપણે પાણી ચાલુ કરી છે કેટલે પૂગ્યું છે. આ જો આવી કંઈક સિસ્ટમ કરી છે. આ પાઇપ ત્યાંથી કરી અને આમ ઉપર રાખીને આ કુંડી છે, આ કુંડીના ભંગળામાં ઘાલી દીધી છે અંદર. અને ત્યાં એક બીજી પાસે કુંડી છે, એ કુંડીમાંથી પાણી આવે છે આ બાજુ. જો આ ધોરિયો ઠેઠ ત્યાં કને બીજી કુંડી છે, તો ત્યાંથી પાણી આવે છે આમાં જાય છે ધીમે ધીમે પાણી. આમાં જતા તો પાણી વાર લાગે, હાલતું નથી પાણી, કેમ કે આ આપણે પહેલું પાણી વાળે છે ને વરસાદના પાણી આપણે વાવી નાખેલું. ચંપલ કાઢી નાખ્યા છે મેં અહીંયા, કેમ કે આમાં હલાતું નથી, આ ગારો થાય છે. પાણી વધારે હલતું નથી, આમાં ધીમું ધીમું જ પાણી હાલે છે. તો આપણે પહેલી કુંડીએ જાઉં તમને દેખાડું કે તૂટી નથી ગઈ ને. તૂટી તો નહીં ગયું હોય, કેમ કે આપણે ધાર્યો અત્યારે જ બનાવે છે ધોર્યો. આ જો અને આપણે આ જાર ઉગી ગઈ છે, આ બધી જ કમ્પ્લેટ ઉગવા માંડી છે જાર. તો એક પાણી દઈ દે હું તો કમ્પ્લેટ ઉપડી જાય જાર. આ પાઇપની અંદરથી પાણી આવે છે, ત્યાંથી એમ પાઇપ દાંટેલી છે કુંડીમાં. ઓલી કુંડીમાં પાણી નાખીએ છીએ ને આ કુંડીમાં નીકળે છે. અને ઓછું કેમ આવે છે એ ખબર નથી પડતી. પાણી તો સ્પીડમાં આવવું જોઈએ. આ જો આ કુંડીમાં નીકળે છે પાણી બહાર. આ જો અંદર ઘઉં મરેલી પડી છે, લાગે કે જીવતી છે, ખબર નથી પણ છે ખરી. તારી જો પાણી જાય છે, આમ જોઈએ જીવતી છે કે મરી ગઈ છે. મરેલી ઘો છે લગભગ, ચંદન ઘો. આ જો અહીંયાથી જાય છે પાણી, આ ધોરિયેથી પાણી એમને એમ જાય છે ત્યાં. તો હવે હું આ ઘોને બારે કાઢું, પછી તમને દેખાડું છું કે મરેલી છે કે જીવતી છે. તો મરેલી લગભગ, પણ બારે કાઢીએ. તો જો દોસ્તો આપણે ઘો બારે કાઢીશું ને મરેલી છે. આ જો મરેલી ઘો છે. હવે આની ઉપર કચરો નાખી, કચરા ઉપર એને નાખીને પછી સળગાવી નાખવું પડે, નહીં તો આ ગંધા. આપણે જારની અંદર પાણી વાળે છે અને જારમાં પાણી તો હાલતું જ નથી. જોવા તમે સાવ આટલું આવે છે. અને આ જો આ હજી તો આ બે જ કિયારા પીતા છે. જો આ પેલો ના નનકો ના મોટો, ઓલો આ નનકો નો ઓલો મોટો, એ બી અહીંયા નનકા જ છે. હજી તો આ બધું બાકી પડ્યું, આ ક્યારે પીએ. આમાં તો વાર લાગે છે, તો કદાચ આપણે જતા રહીએ આમાં પાણી ચાલુ રાખી અને થુરાની અંદર કામ કરવા માટે, કેમ કે આમાં તો પાણી હાલવાનું નથી, વાર લાગે છે ઘણી. જો તો આટલું જાય છે ને ક્યારે પીરે તો આપણે જતા રહીશું કદાચ થુરાની અંદર કામ કરવા. હું જાઉં છું થુરાની અંદર, કેમ કે અહીંયા તો પાણી હાલતું નથી, ધીમું જાય છે. તો આપણે જઈએ થુરે નીચલા પડાની અંદર, ખેતરની અંદર થુરા વાવી દઈએ. પછી આપણે ફ્રી થઈ કામમાંથી, પછી એને પાણી પીવડાવવાનું કરે, બીજું કંઈ કામ છે નહીં. તો ચાલો આપણે મળીએ છીએ અહીંયા જ. હવે આપણે આ ખેતરની અંદર તો આવી ગયા છીએ અને સેજલ જો આમાં બનાવતી હતી, બનાવવાનું હજુ બાકી છે. તો હું પણ બનાવવા માંડું ફટાફટ બનાવી દઈએ. આ એક ધોર્યો જ રહ્યો છે, કમ્પ્લીટ કરી અને પછી આપણે આમાં વાવી દઈશું તુવેર. તો વાવવાનું આપણું થઈ જાય કમ્પ્લીટ, પછી પાણી પીવડાવવાનું જ રહે. 1 વાગી ગયો છે ને આપણે હમણાં જમવા આવી ગયા હતા, જમી પણ લીધું છે ને હવે થોડીક વાર આરામ કરીએ, પછી 8 વાગે પાછા આપણે આપણું કામ કરવા માટે જઈએ. વાગી ગયા છે ને આપણે કામ કરવા પણ આવી ગયા છે. ને તડકો જો આજ તો ચોમાસા જેવું તો લાગે બી નહીં, ખતરનાક તપીરો. સેજલ
તડકો છે ફૂલ ખતરનાક. તમે જુઓ, ચોપવાનું ચાલુ કરીએ છીએ તુવેર નીચેના ખેતરમાં. જો આ બીજ લઈ લીધું છે, જો આ બીજ, અને આમાં આપણે હવે ચોપવાનું ચાલુ કરીએ છીએ આ ભાગમાં. આ જો ગાયો આવી ગઈ છે આપણી 3 3. જો હવે કાળી ગાય, વાછડી અને પાછળ વાળી થોડી ગાય. તો હવે બાંધી નાખીએ, દૂધ કાઢી લઈએ અને પછી તેથી એને દઈ દઈએ. પછી હવે આપણું બધું કામ થઈ ગયું છે. તો હવે નાહી લો ત્યારે. તો આપણે નાહીને આવી ગયા છીએ હવે, ને હવે જમી લઈએ. જો જમું છું, સોજી બનાવી છે, જમી લઈએ પછી આપણે જઈએ. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બાય.